તો મિત્રો આ એ લોકેશન છે જ્યાં કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ફિલ્મની શૂટિંગ થયું છે. એટલે કે આ જગ્યા પરથી એક સીન હતું. હું તમે સ્ક્રીનશોટ અહીંયા લગાવું છું. એમાં જે રશ્મિ ગુપ્તા આવે છે એ આ બાજુથી દોડીને આવતા હોય છે અને વિક્રમભાઈ ઠાકોર આ બાજુથી આવે છે. એમાં તમને આ સીન જોવા મળી જાય છે. જ્યાં ખોડિયાર પટેલ વાડી જે લખેલું છે ને એ થોડુંક દેખાય છે અને અહીંયાથી એ સીન એટલે કે બેની ટક્કર જે થાય છે ને અહીંયા થાય છે અને આ જગ્યા પર સીન બતાવવામાં આવે છે. આ જે લાઇટનો થાંભલો છે ને બધું નવું થઈ ગયું છે. બાકી પહેલાં તમે જોશો તો કે કલર પર થોડોક ચેન્જ થઈ ગયો છે અને અહીંયાથી સીન લેવામાં આવે. આ જગ્યા પર બેની ટક્કર થાય છે. આ જગ્યા પર બીજું કંઈક ઝાડવું હતું પહેલાં જે અત્યારે નથી અને આ જે બોર્ડર મારેલી છે ને બોર્ડર તમે એમાં મેચ કરી શકો છો. તો બીજું એક સીન આવે છે. એક સીનમાં અહીંયાથી સીન આવે છે. એમાં જે એમની પાછળ જે હિરોઈન હોય છે એની જોડે એક છોકરી હોય છે એ છોકરી અહીંયા ઊભી રહેતી બતાવે છે. તો બીજું પણ એક સીન આવે છે. એમાં તમે જોશો તો જે કોમેડી બધા હોય છે ને પ્રકાશ મંડોરાની બધા એ અહીંયાથી આવે છે આ બાજુ અને અહીંયા એ બંને ઊભા રહેતા બતાવે છે. ચોર ગાડી અને ચોર ગેંગ ચોર ગેંગ આવે છે એમાં અને એ અહીંયાથી આવીને આ જગ્યા પર ઊભા રહેતા હોય છે. એમાં પાછળ તમને આ જ સીન જોવા મળે છે. પાછળ તમે આ જોશો ને તે મેન વસ્તુ કે આ બોર્ડર છે અને જે આ તમે મકાન જોઈ રહ્યા છો ને એટલે કે વાડી છે આ અને અહીંયાથી આ રીતનું બતાવવામાં આવે છે. અહીંયાથી આ ગેપ તમે જોઈ શકો છો. આ થાંભલો તો કે નવો થઈ ગયો છે પણ આ બીજું બધું ટોટલી મેચ કરી શકો છો. એ ચોરનથી જ હોય છે ને. તો એક સીનમાં તમને અહીંયાથી સીન જોવા મળે છે. એમાં ગાડી આ બાજુથી આવે છે. બધા ગેંગ આવે છે લાલ કપડાવાળી ગેંગ. તો એ અહીંયા આવીને ગાડી ઊભી રહે છે. એમાં પોતાના પાછળ આ ગેટ જોવાનો મળી જાય છે. એટલે કે તમે આ ગેટની જે ડિઝાઇન છે ને દરવાજાની એ પણ જોઈ શકો છો. અહીંયા ગાડી આવીને ઊભી રહે છે અને એ બધા ઉતરે છે એવું સીન હતું. અને જે મેં તમને આગળ ત્યાંથી બતાવ્યું એ સીન અહીંયા શૂટ થયું હતું. એમાં તમે આ દિવાલની જે આ છે ને બોર્ડરમાં રહેલી બોર્ડર તમે જોઈ શકો છો. એટલે કે આ એ લોકેશન છે. અને બીજું એક સીનમાં તમે જોશો ને તો જીતુ પંડ્યા આ જગ્યા પર આવીને પેલો જે કોમેડી હોય છે ને એને કંઈક કહેતા હોય છે ત્યારે તમને આ રીતનું સીન જોવા મળી જાય છે. એમાં આ થાંભલો જોવા મળી જાય છે, ગેટ જોવા મળી જાય છે અને આ રીતનું સીન જોવા મળી જાય છે. તો એક સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. એમાં તમે જોશો તો આ ટોકી જે છે ટોકીનું જે સીડી છે ને સીડી પર એક સીન લેવામાં આવ્યું છે પણ સીન સામેથી લીધું છે અને અહીંયાથી તમને બતાવી રહ્યો છું. ત્યારબાદ અહીંયાથી ઘણું બધું એટલે કે આખું સોંગ જે છે જે તે દનાદનવાળું જે સોંગ છે એનું શૂટિંગ અહીંયા થયું છે. એક સીનમાં તમને આ જે માર્કેટ છે એ પણ તમને જોવાનું મળી જાય છે. પાછળ પણ સીન તમને જોવાનું મળી જાય છે. જો કે આ સીનમાં તમે જોશો ને તો આ માર્કેટનું જે આ સાઈડનો એરિયા છે ને તમે જોઈ શકો છો સામેનો એ પણ તમને અહીંયાથી જોવાનું મળી જાય છે. હવે લોકેશનની વાત કરી લેવામાં તો લોકેશન છે આ આણંદ કરમસદનું આ સીન છે અને કરમસદનું આ શાક માર્કેટ છે. એક સીનમાં તમને અહીંયાથી પણ સીન જોવા મળે છે. પાછળ તમને જલારામ રસોઈ ગૃહ છે ને એ તમને અહીંયાથી જોવાનું મળી જાય છે.